દીકરો હજી નાનો છે, હજી એની કમાવાની ઉંમર નથી થઈ. ઘરે ઘેરે આ શબ્દ સાંભળવા મળે મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી કે મારો દીકરો હજી કોલેજ કરે છે, મારો દીકરો હજી 18 વર્ષનો છે, મારો દીકરો હજી 20 વર્ષનો છે, એની કમાવાની ઉંમર નથી થઈ. બધા જ પેરેન્ટ્સને કહેવાનું છે કે તમારો દીકરો 25નો 40નો કે 50નો થશે એ ઉંમર નહીં થાય એને કમાવાની. કેમ કે અત્યારે ઇન્ડિયાની અંદર આ જ ચાલી રહ્યું છે. મારો દીકરો હજી નાનો છે. તમારો દીકરો કોલેજ કરીને નીકળશે ને તો પણ નાનો જ રહેવાનો છે. કેમ કે એને ખબર નથી માર્કેટમાં શું ચાલે છે, કેમ ચાલે છે, કેમ કમાવું. અત્યારે કોઈને સાથે કાંઈ કરાવવું નથી. જો કમાવા માટે ઉંમરની જરૂર નથી. કોઈને એવું લાગે કે ખોટું બોલે છે તો કોમેન્ટ કરીને કહેજો કે આણે ખોટું કીધું. અને બધાએ પર્સનલી ના લેવું. જેને લાગે છે એને જ લેવાનું છે. વિડીયો શાની માટે છે? અત્યારે ઇન્ડિયાની અંદર આ પોઝિશન છે કે કોલેજ કરતા છોકરાઓ અથવા બહાર ભણતા છોકરાઓને એવું કહે ને કે કમાવાનું છે તો એના મમ્મી પપ્પા એવું કહે છે કે હજી નાનો છે. નાનો નથી. આઉટ ઓફ કન્ટ્રીની તમે કમ્પેરિઝન કરો તો 18 પછી જાતે કમાઈને જાતે કરવાનું હોય છે, જાતે ભણવાનું હોય છે, જાતે લગ્ન કરવાના હોય છે. અને ઇન્ડિયામાં એક કમાતા હોય અને વાહે 5 ખાતા હોય. આ સિસ્ટમ ચાલી રહી છે. તમારો દીકરો નાનો નથી. તમારા દીકરાને બહાર કાઢો તો એ કમાશે. અને કમાવા માટે ઉંમરની જરૂર નથી. ઘણા બધા એમ કહે છે કે દીકરો નાનો છે, દીકરી નાની છે, કમાવા જવડા નથી. કમાવા માટે ઉંમર નહીં, કમાવા માટે જવાબદારી, કમાવા માટે કારણ અને કમાવા માટે ધગશ જોઈએ. જવાબદારી એટલે તમારી માથે જે જવાબદારી આવી છે એ તમારા દીકરા માથે નાખો એટલે કમાવા મળશે ઓટોમેટિક. કેવી રીતે? કે તમારા દીકરાને તમે કહો કે દર મહિને ભાડું તારે જ ભરવાનું છે, તું ગમે એમ કર, ગમે ત્યાંથી કમા, તારે ભરવાનું છે. કોઈ કહેશે આવું ન કહેવાય. કેવાય. કોલેજ કરે છે તો સાથે સાથે હાફ ટાઈમમાં કઈ કામ કરી શકે છે. કોલેજ કરે છે એની સાથે સાથે બીજું ઘણું બધું કરી શકે છે. કોલેજ કરે છે અથવા તો ભણે છે એની સાથે ફ્રી ટાઈમમાં ગેમ રમવા, વિડીયો જોવા, મૂવી જોવા કરતા કોઈ વસ્તુ શીખીને આગળ વધી શકે છે. શું શીખી શકે? કમ્યુનિકેશન્સ, કેવી રીતે વાતચીત કરવી, માર્કેટમાં કેવી રીતે વાતચીત થાય છે, ધંધામાં કેવી રીતે વાતચીત થાય છે, પૈસા કેવી રીતે ઉઘરાવાય છે. પપ્પાનો કોઈ ધંધો હોય તો એની સાથે મોકલો, કોઈ મામા માસી, કોઈ કાકા બાપા રિલેટિવના ધંધા હોય તો એમાં મોકલો. ભલે પૈસા ના આપે, શીખવા માટે. કોમ્યુનિકેશન, ઘણા બધા છોકરાઓને ભણ્યા પછી અથવા કોલેજ પૂરી કર્યા પછી પણ એ નથી ખબર હોતી કે કેવી રીતે વાતચીત કરવી, માર્કેટમાં કેવી રીતે બોલવું. તો આ બધી વસ્તુ શીખવામાં પણ ઘણી બધી ટાઈમ લાગી જશે કોલેજ પછી. તો તમારો દીકરો ત્યારે પણ નાનો જ રહેશે અને કમાણી નહીં થાય. તો ઘણા બધા ધંધા છે. શું ધંધો કરાવો? ઘણા બધા મોટા લોકોને, ઘણા બધા ભણેલાને એવું હોય છે કે હું શું ધંધો કરું. અથવા તો કોઈ લોકો એવા છે કે અભણ છે, હું ભણેલો નથી, મારાથી શું થાય, મારાથી કશું નથી થતું, મારા પગાર નથી વધતા. વધશે. કેમ કે તમારે તમારા કામની અંદર તમે શું કરો છો કે જેટલું આવડે છે એટલું કરો છો, નવું કોઈ શીખતા નથી. કોઈ એમ કહે છે મારી પાસે કામ નથી, તો કામ ઘણા બધા છે. એક્ઝામ્પલ તમે ગાડીના ગેરેજની અંદર ગાડી સાફ કરી શકો છો. આમાં ભણતરની જરૂર નથી. 4 વ્હીલના ગેરેજમાં ગાડી સાફ કરી શકો. એના 500 થી લઈને 1500 રૂપિયા આપે છે ગાડીના ગેરેજની અંદર સાફ કરવાનો. તો તમે ત્યાં જોબ કરીને 10 થી 15,000 આરામથી કમાઈ શકો છો. ગાડીના ગેરેજ સિવાય એવી ઘણી બધી વસ્તુ છે. દુકાનની અંદર ટેબલ પર બેસીને કાઉન્ટર લઈ શકો છો, તમને જો થોડું ઘણું આવડતું હોય તો. કોઈ જગ્યાએ માલ ડિલિવરીમાં કામ કરી શકો છો. કામ નથી એવું નથી, કામ બહુ બધા છે, માર્કેટમાં કરવા નથી, બહાના છે. બધા જ લોકોના બહાના છે. કોઈ એમ કે મારો છોકરો ભણેલો છે તો આવું કામ નહીં કરાવતું. તો તમારો છોકરો ભણેલો છે તો એમને કોમ્પ્યુટર શીખવાડો. કોમ્પ્યુટરની અંદર ઘણી બધી વસ્તુ છે. ડિજિટલ માર્કેટિંગ છે, વેબસાઇટ ડેવલપમેન્ટ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, ફોટો બનાવતા, વિડીયો એડિટ કરતા, અનેક વસ્તુ છે. ઘણી બધી વેબસાઇટ ડેવલપમેન્ટના પ્રકાર છે, ઘણી બધી બીજી વસ્તુઓ છે. કોઈ એમ કે મારી પાસે કામ નથી. કામ બહુ બધા છે, કરવા માટે માણસો નથી. માણસો છે તો એની પાસે નોલેજ નથી, આવડત નથી. તો આજે જ તમારા દીકરાને અથવા તો દીકરીને અથવા તો તમે પોતે એક ડિસિઝન લો કે મારે કોઈ વસ્તુ શીખવી છે તો શીખવી છે. કેવી રીતે શીખવી છે? યુટ્યુબમાં બધું જ મળે છે. શું કરવું, ક્યારે કરવું, કેમ કરવું, યુટ્યુબની અંદર બધું જ નોલેજ મળે છે. તમારે ઘરે બેસીને વિડીયો બનાવીને પૈસા કમાવો તો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાંથી કમાઈ શકો છો. તમે કોઈ પ્રોડક્ટ સેલ કરીને એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટમાં પ્રોડક્ટ સેલ કરીને કમાઈ શકો છો. તમે કોઈ જગ્યાએ ગેરેજમાં કામ કરીને અથવા તો કોઈ એવી જગ્યા છે જ્યાં જોબની જરૂર છે, લોકોની જરૂર છે. કેવી જગ્યા? જેવી કે ટેક્સટાઇલ માર્કેટ હોય, કોઈ એવી દુકાન હોય કે કાઉન્ટર ઉપર સેલ્સ માટે સેલ્સ પર્સન, અથવા તો છેલ્લે શું હોય છે, ઝોમેટોમાં, ડોમિનોઝમાં ડિલિવરી બોયની જરૂર હોય છે. તો તમે ત્યાં પણ કરી શકો. તમારા લાયક હર એક કામ મળી શકે છે, બટ તમારે કામ કરવાની ધગશ હોવી જોઈએ. તો આ ખાસ વિડીયો એના માટે હતો કે પેરેન્ટ્સ માટે કે તમારા દીકરા કે દીકરી નાના નથી, 18 થી 20 વર્ષ થાય એટલે કમાવા લાયક છે. કારણ હોવું જોઈએ, જવાબદારી હોવી જોઈએ. તમે એને જવાબદારી આપશો કે એક વસ્તુ તારે કરવાની એટલે કરવાની છે તો થશે. કેમ નાના છોકરાઓ ઘણા ઘરની અંદર જોવો છો, મજબૂરીમાં હોય છે કે એના ઘરની પરિસ્થિતિ ભણાવવાની નથી હોતી તો એ કામે લાગી જાય છે. 10 વર્ષની, 15 વર્ષ, 18 વર્ષના છોકરાઓ પણ કમાવા મળે છે.
10 થી 15 વર્ષના છોકરાઓ પણ કમાવા મળે છે. કેમ? ત્યાં કારણ છે, ત્યાં જવાબદારી માથે આવે છે. ભીંસ પડે બધું થઈ જશે. તમારા છોકરાને ભીંસ નથી, કેમ કે મમ્મી પપ્પા કહે છે નાનો છે. તમારા છોકરાને એકવાર ભીં આવી કે જોઈએ નહીં મળ્યું એટલે સાથે કમાવા મળશે. તમને એમ કહે છે કે મારે આ લેવું છે, નથી પૈસા, જાતે કમાઈને લે, કહી દઉં મળી જશે, કમાવા મળશે. પણ તમે શું કરો છો? આ જોઈએ, મારો દીકરો હજી કોલેજ કરે છે ને આ તો લઈ જ દેવું પડે, આમ તો કરી જ દેવું પડે. ત્યાં જ પ્રોબ્લેમ છે. જો તમને ખોટું લાગ્યું હોય તો સોરી, બાકી વાત 100% સાચી છે. તમને કઈ લાગ્યું હોય કે આ ભાઈ ખોટું કીધું છે તો કોમેન્ટ કરીને કહેજો. બાકી લાગતા વળગતાને જ નોંધ લેવી, બાકી બધા માટે આ વિડીયો નથી, કેમ કે ઘણા બધા માટે 50 વર્ષનો બાબુ બી નાનો જ છે. ચાલો મળીએ આવા બીજા એક ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.